પણ કરમદિયાની ધરતી હોય ને ત્યારે એક વાત અવશ્ય યાદ આવે સાહેબ, આઠે પ્રહર ઉડતા રજકણ ધર રણધીર, ત્યાં મનોભોમ પગ મૂકતા ધગત રોમ રુધિર. ગાય તો ન શકાય ભેરવી છે, પણ મેઘાણીભાઈ એમ લખે, એની ભસ્માંકિત ભૂમિ પર ચડજો આરસ ખાંભી, એની ઉપર કોતરશોમાં કોઈ કવિતા લાંબી, લખજો ખાક પડી અહીં કોઈના લાડક વાયાની. કરમદિયાનું પાદર એટલે દેવાભાઈ, જેમણે આ દેશ માટે સાહેબ દિલજીતભાઈ બાટીની એક છંદ આપને સંભળાવું. ભારતની ધરતી કેવી છે સાહેબ, આમ તિરંગા ઉપર તમે નજર મારો ને તો આપણો જે તિરંગો છે એનું રક્ષણ જેમણે કર્યું છે ને એ આપણા નવજવાનોએ કર્યું છે ભાઈ. એટલે દિલજીતભાઈનું એક કાવ્ય એક કડીને પછી મારે સંકલનનો દોર કરવો છે. આઝાદી કેરા યજ્ઞમાં હોમાય ગયા જે હરખથી, આઝાદી કેરા યજ્ઞમાં હોમાય ગયા જે હરખથી, ગાથા અમર ગા રાષ્ટ્રની ગાવી ગમે છે ગર્વથી. હજારો વાર છે વંદન, હજારો વાર છે. અને આ દેશની ધરતી કેટલી સુરવીરતાની ધરતી છે. ઈશારા પૂરતી આપને વાત કરું, લાલા લજપત રાયનું લાઠીચાર્જમાં અવસાન થયું સાહેબ. એક પછી એક મર્દ, વીર મર્દ પુરુષ એને સ્મરણાંજલિ પુષ્પાંજલિ આપતા હતા. ત્યારે 23 જ વર્ષનો નવજુવાન આવ્યો હો, હજી તો મૂછનો દોરો ફૂટ્યો હતો. ધીરા 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 ડગલા માંડતો લાલા લજપત રાયનો જે મૃતદેહ પડ્યો હતો ને એની ઉપર આવીને 2 પુષ્પો ચડાવ્યા. અને 2 પુષ્પો ચડાવી અને શું બોલે છે આ દેશનો યુવાન કે લાલા, એ લાલા, તને જેણે લાઠી ચાર્જમાં માર્યો ને એ લોર્ડ સાન્ડર્સને કાલનો દિવસ ઉગે આથમે ઈ પેલા હતો નહોતો ન કરી નાખું તો વિદ્યા દેવીનો દીકરો ભગતસિંહ નહીં ભલામણ. અને બન્યું સાહેબ, બીજા દિવસે સાન્ડર્સની હત્યા થઈ અને છાપામાં અહેવાલ આવ્યો. હવે જોજો, એનો છાપામાં આખો અહેવાલ આવ્યો અને ભગતસિંહના પિતા રામભાઈ, સરદાર કિશનસિંહજી એનું નામ, એ સરદાર કિશનસિંહજી આમ છાપું વાંચતા હતા. એને જોયું કે સાન્ડર્સની હત્યા થઈ છે એટલે એના અર્ધાંગના વિદ્યાદેવીને એમ કીધું કે સાંભળ્યું, આ છાપામાં અહેવાલ આવ્યો છે કે સાન્ડર્સની હત્યા થઈ છે. મને વહેમ છે કે આમાં કદાચ આપણા ભગતનો તો હાથ નહીં હોય ને. શું કીધું? મને વહેમ છે કે આમાં આપણા ભગતનો તો હાથ નહીં હોય ને. ત્યારે વિદ્યાદેવી દરણા કરતી એટલું બોલી હતી, તમને તો વહેમ છે, મને મારા ધાવડ ઉપર વિશ્વાસ છે કે ભગતનું જ કામ હોય. જન્મદાતા જનેતા મોઢે બોલું માં ત્યાં હાચે નાનપ હાંભરે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. બીજી ધરતી, ધરતી કહે મેં હું કુંવારિયા મેરે પર કિતને નો જવાન. પહેલો આપણે નાના હતા ત્યારે પ્રાર્થનામાં ગાતા હતા ને, પ્રથમ નમું મોરી માતને, બીજું નમું હું ધરતી માતને.
અને આપણી સનાતની પરંપરામાં ત્રીજી કોઈ માં હોય ને તો એ ગાય છે ભાઈ. ગાય આપણી માં છે. આપણી સનાતની પરંપરામાં આતા ઘણીવાર એમ કહે ને કે તમારે આંગણે ભેંસ બાંધો તો એમના દીકરા એટલે કે પાડાલાલ, આતા તો ખૂબ સારી રીતે એને રજૂ કરે. એ તમે પાડા ઉપર કોણ બેહે એટલે આપણે કોને ઘરે લાવવા છે એ નક્કી કરવાનું એમ. ગાયના દીકરા નંદી એના ઉપર કોણ બેહે? મહાદેવ ભલામણ. કેવા મહાદેવ? કરતુંડ કટંકર ખાગ ખટંકર મુંડ મટંકર ભય બીના. કરતુંડ કટંકર ખાગ ખટંકર મુંડ મટંકર ભય બીના. મંથન દધિ મંકર ભુજબલ બંકર ગરલ કટંકર ગણકીના. નીલકંઠ નટંકર લચક લટંકર જટા ઝટંકર જણનાટી. નમ હર શિવ શંકર ડાક ડણંકર ધોમ ધણંકર ધણનાટી ધોમ ધણંકર. એક સપાખરું સંભળાવું. બધા પ્રસિદ્ધ સપાખરા છે પણ આતાને ખૂબ ગમે છે આ સપાખરું. રિવોલ્વરનું સપાખરું છે. અત્યારે હારામાં હારું હથિયાર તો ઈ જ છે રિવોલ્વર. એ રિવોલ્વર માટે અમારા એક ચારણ કવિએ સપાખરું લખ્યું. હડ સોસરા ગાર પારા હથિયાર હડ નારા વિદે એક ગાય થાય વેટે પારા વાર પછી જોતા બધા તલવારા તજી તોય હાથ જાલી મદનરું નવજુ પછી માર માર. હડ સોસરા ગાર પારા હથિયાર હડ નારા વિદે એક ગાય થાય વેટે પારા વાર પછી જોતા બધા તલવારા તજી તોય હાથ જાલી મદનરું નવજુ કે પછી માર માર. બેનાળ દ્વિતક વાળી ગોપ કર નારી વાળી કદે લંબ નાળી કદી ચૂકે નહીં કાળ. તમંચી તો ખારી ભારી નાની કદ વાળી તોય જામ કરી મારનારી ચોટારું તજા. ખેંચતા પીઠું ઘોડા વિદ સગલી ખાલ હાડકા ભાગતી સિદ્ધ કારતુસ આ. કડાકા ભડાકા કરા કાકદાર ગોળા કાળા ગોળિયું નિહરે એનો નિહર સ્વભાણ. જો ગણપત જંકર બાદ બદહંકર